નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 20મો, જેનું નામ છે વાવી ઉજાગરો. આ પાઠના સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે, સ્વાધ્યાયની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 20 વાવી ઉજાગરો. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ, જેના લેખક છે મંગળ રાવળ, એટલે કે સ્નેહાતુર જેનું ઉપનામ છે. તો મંગળ રાવળ સ્નેહાતુરનો જન્મ મહેસાણા જિલ્લાના અંબાલા ગામે થયો હતો. તેમની માતાનું નામ ખેમીબહેન અને પિતાનું નામ સોમાભાઈ છે. વર્ષો સુધી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવાઓ આપીને અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે. તો આપણા કવિતાના જે લેખક છે તે મૂળ વ્યવસાયે શિક્ષક હતા અને હાલ તેઓ એક નિવૃત્ત જીવન તરીકે સેવારત છે. તે તેમની સેવાઓ છે તે પૂરી થયેલી છે. તૂટેલો આકાર, એક દર્પણ પારદર્શક, તરસ્યો વળાંક તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. તેમણે નવલકથા, લઘુનવલ અને નવલિકા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયા છે. તેમના સાહિત્ય સર્જન બદલ અલગ અલગ ઘણી બધી એકાદમીઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પુરસ્કાર મળેલો છે. આ ગીતમાં કવિએ વિવિધ પ્રતીકો દ્વારા જીવનનો મહિમા કર્યો છે. ઉજાગરો વાવો કે પછી માળો બાંધવો જેવા પ્રતીકોની ધારી અસર થાય છે. ખેડૂતના જીવનમાં વરસાદનું શું મહત્વ છે એ સૌ કોઈ જાણે છે. આ ગીત વર્ષાની પ્રતીક્ષાનું પણ ગીત બની રહ્યું છે. સાથે સાથે કેટલાક તળપદા અને લોકબોલીના શબ્દો ગીતને નરવી અને ગરવી સુગંધ આપી રહ્યા છે. તો ચાલો હવે આપણે આ ગીત છે તેને માણીએ અને તેનું પઠન કરીએ કે વાવી ઉજાગરો. આ પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફો મળી રહેશે. જેમાં તમે બધા ધોરણની અંદર જશો એટલે ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કાવ્ય 20 વાવી ઉજાગરો. અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાવ મેં બાંધ્યો છે માળો. ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે, તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો. આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ, પાધર થઈ મંજરીને મોહર્યું. લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી, ગામ આખું ફાગણસું ફોર્યું. જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલુડી ડાળો. અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાવ મેં બાંધ્યો છે માળો. આગળની પંક્તિ. દરિયામાં છલકાયા છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ. પગલામાં પ્રગટેલું અલબેલું તાન, પછી લાગણીએ વહેંચ્યો કંસાર. વરસે છે વાયરોને ધોધમાર ચોમાસું, ખાલી ખમ સર્વરમાં વાળો. અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાવ મેં બાંધ્યો છે માળો. આવી રીતે
આપણા કાવ્યનું પઠન છે તે આપણે કરીએ. સરસ કાવ્ય આપણને આપેલું છે. ચાલો હવે આપણે તેની સમજૂતી મેળવીએ. પ્રથમ પંક્તિ છે, અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો, ફૂલોમાં શણગારી મખમલિયા વાય રે, તેર તેર ગાઉનો રાખ્યો છે ગાળો. એટલે કવિ કહે છે કે જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો અંધકાર હતો ત્યારે મેં હિંમત હારવાને બદલે સખત મહેનત એટલે કે ઉજાગરો કર્યો છે. બાર બાર ગાઉ એટલે કે ખૂબ લાંબા સમયના સંઘર્ષ પછી મેં મારું આશિયાનું એટલે કે માળો બનાવ્યો છે. મેં મારા જીવનને ફૂલોથી શણગાર્યું છે અને દુઃખ કે મુશ્કેલીઓથી પોતાને દૂર એટલે કે તેર તેર ગાઉનો ગાળો રાખીને મખમલ જેવી કોમળ શાંતિ મેળવી છે. ત્યાર પછી આગળની પંક્તિ છે કે આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ, પાધર થઈ મંજરીને મોહર્યું, લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું ફોર્યું. એટલે કે કવિના જીવનમાં હવે ખુશીઓ આવી છે. આંગણામાં પ્રસરેલી સુગંધ અને આંબાની મંજરી જોઈને કવિનું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. કવિએ પોતાના શબ્દોમાં ઉત્સાહ અને જીવંતતા ભરી છે, જેના કારણે આખું ગામ જાણે ફાગણ મહિનાની જેમ હોળી ધૂળેટીના ઉત્સવની જેમ આનંદથી મહેકી ઉઠ્યું છે. આગળની પંક્તિ, જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલુડી ડાળો, અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો. એટલે કે કવિ કહે છે કે મારા જીવનરૂપી વૃક્ષમાં હવે નવી આશાના પાંદડા અને પ્રગતિની લીલીછમ ડાળીઓ ફૂટી છે. એટલે કે નિરાશા દૂર થઈ છે અને હવે જીવનમાં ચારે બાજુ હરિયાળી અને સુખ દેખાય છે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો અંધકાર હતો ત્યારે મેં હિંમત હારવાને બદલે સખત મહેનત કરી છે. બાર બાર ગાઉ એટલે કે ખૂબ લાંબા સમયના સંઘર્ષ પછી મેં મારું આશિયાનું એટલે કે માળો બનાવ્યો છે. આગળની પંક્તિ છે, દરિયામાં છલકાય છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ, પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો કંસાર. એટલે કે હૃદયમાં જાણે આનંદનો દરિયો છલકાયો છે અને મહેનતની વાવણી પર ઈશ્વરની કૃપાનો વરસાદ થયો છે. કવિના ડગલે ને પગલે ઉત્સાહ છે. જ્યારે માણસને સફળતા મળે ત્યારે તે કંસાર વહેંચે છે, તેમ કવિએ પોતાની ખુશીઓ અને લાગણીઓ સૌની સાથે વહેંચી છે. વરસે છે વાયરો ને ધોધમાર ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો, અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો. એટલે કે હવે જીવનમાં એટલી બધી સમૃદ્ધિ અને ખુશીઓ વરસી રહી છે કે જે હૃદય પહેલા ખાલીખમ તળાવ જેવું ઉદાસ હતું તે હવે છલકાઈ રહ્યું છે. કવિ ફરીથી એ જ વાત દોહરાવે છે કે આ બધું એ મહેનતના ઉજાગરાનું જ પરિણામ છે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો અંધકાર હતો ત્યારે મેં હિંમત હારવાને બદલે સખત મહેનત કરી છે. બાર બાર ગાઉ એટલે કે ખૂબ લાંબા સમયના સંઘર્ષ પછી મેં મારું આશિયાનું બનાવ્યું છે. તો આવી રીતે કવિએ સરસ રીતે અહીં પોતાની વાત રજૂ કરી છે. આપણે તે માણી. ચાલો હવે તેમાં આવતા અઘરા શબ્દો છે તે જોઈએ. તો સાંજ એટલે સંધ્યા, ગાઉ એટલે અંતરનું એક પરિમાણ લગભગ 2.5 કિલોમીટર જેટલું અંતર થાય. વિદ્યાર્થી મિત્રો, જૂના સમયના લોકો છે તે અંતર માપવા માટે ગાઉનો ઉપયોગ કરતા, તે એકમ તરીકે તેને લેવામાં આવતો. હાલના સમયમાં તેનું ચોક્કસ માપ તો નથી, પરંતુ લગભગ 2.5 કિલોમીટર જેટલું અંતર થાય. ગેલતી એટલે લાડપૂર્વક રમતી, પાધર એટલે પાદર ખુલ્લું મેદાન જેવું, મંજરી એટલે મોર કૂપળ, ફોરવું એટલે સુવાસ રેલાવી, પાંદ એટલે પાન પર્ણ, ગાન એટલે ગીત, તાન એટલે ધૂન લગ્ની, કંસાર એટલે ઘઉંના લોટની એક મીઠી વાનગી જે મોટા ભાગે
લગ્નની અંદર કંસાર બનાવવામાં આવતો હોય છે તે. સરોવર એટલે સરોવર, મોટું તળાવ. અલબેલું એટલે ફાંકડું અને નવરંગી એટલે નવ રંગોનું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 20 વાવી ઉજાગરોના પાઠની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDFઓ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.